રાજ્યના ગૃહ વિભાગે પરિપત્ર જાહેર કરી દારૂના કેસને લઈને ગણનાપાત્ર કેસની રકમમાં ફેરફાર કર્યા. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સરખેજ નજીકથી અંદાજે 1 કરોડની વધુ કિંમતનું 1 કિલો એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મહાદેવ એપના આધારે પાટણમાં ચાલતા સટ્ટાના હબ પર દરોડા પાડી 5 આરોપીને ઝડપી લીધા. અમદાવાદ અને ગાંધીનગરમાંથી સ્પોર્ટ્સ બાઇકની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના 3 આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા. સંખ્યા ન જળવાતા બાપુનગરની રંજન સ્કૂલ બંધ થશે. 125 વિદ્યાર્થીને અન્ય શાળામાં ટ્રાન્સફર કરવામાં આવશે. અપહરણકારોએ એક યુવકનું અમદાવાદના વકીલ સાહેબ બ્રિજથી અપહરણ કરીને લમડે રિવોલ્વર મૂકી 1 લાખની ખંડણી માંગણી. કેશવબાગ પાસે આવેલ આઈટીસી નર્મદા હોટલમાં ગ્રાહકના સંભારમાંથી જીવાત નીકળતા એએમસીએ 50,000નો દંડ કરી સંતોષ માન્યો. શક્તિપીઠ અંબાજી ખાતે કલેક્ટર, એસપી અને વહીવટદારે રથ ખેંચી ભાદરવી મહાકુંભનો રંગેચંગે શુભારંભ કરાવ્યો. ગુજરાત સરકારનો મોટો નિર્ણય. વડોદરાના પૂરગ્રસ્તો માટે 5,000થી માંડીને 85,000 સુધીની રોકડ સહાય જાહેર કરાઈ. દાહોદમાં ચાલતા જમીન કૌભાંડનો પર્દાફાશ. સરકારની જાર બહાર નકલી એને 2400 કરોડની જમીનો વેચાઈ.